નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ રણજીતસિંહ પ્રભાતસિંહ રાઠોડ, ગામ મોરાસા, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. મેં મારા નારિયેળીના ફાર્મની અંદર છેલ્લા 1 વર્ષથી નેટસપ ઓર્ગોનિક પ્રોડક્ટની શરૂઆત કરી અને મારા નારિયેળીના પાકની અંદર ખૂબ જ સરસ રિઝલ્ટ ઓર્ગોનિક પ્રોડક્ટના માધ્યમથી લીધેલું છે. છેલ્લા 1 વર્ષ દિવસથી મેં મારા આ બાગની અંદર નેટસપ ઓર્ગોનિક પ્રોડક્ટનું સ્ટેટમેન્ટ આપી અને શરૂઆત કરેલી. વર્ષ દિવસ પહેલાં આ બગીચાની અંદર ખાલી માત્ર 500 થી 700 નારિયેળનો ઉતારો હતો કે જે 25 દિવસની 30 દિવસની અંદર ઉતરતા. દર મહિને આમ આપણે રેગ્યુલરી વાત કરીએ તો 1 મહિનાની અંદર 500-700 નારિયેળનો ઉતરતા. આજે 20 દિવસની અંદર મારા બગીચાની અંદર 20 દિવસ પહેલાં 1500 નારિયેળ ઉતારી લીધા અને આજે 22મો દિવસ થયો છે. 22 દિવસની અંદર પાછા આજે 1500 થી 1700 નારિયેળ છે તે હાલ ઉતરે એવી શક્યતાઓ છે. તો હું ખેડૂત મિત્રોને ખેડૂત તરીકે સલાહ દેવા માગું છું કે આપણે અન્ય કોઈ ખર્ચા કરીએ છીએ જેવા કે પેસ્ટિસાઇડ છે અને બીજા કોઈ કેમિકલ ખાતરો છે એનો યુઝ કરીએ છતાં પણ આવું રિઝલ્ટ આપણે મેળવી શકતા નથી. હાલ તમે મારા બગીચાને જો, અત્યારે ઉતારવાનું પણ ચાલુ છે અને કઈ રીતના ફ્લાવરિંગ છે તે તમે લાઈવ ચેક કરી શકો છો. કોઈ પણ લૂંબ એવી નહીં હોય કે જેની અંદર ડાઘની સંખ્યા બહુ જૂજ માત્ર છે અને ફ્લાવરિંગની દ્રષ્ટિએ પણ એકદમ સરસ એવું રિઝલ્ટ આવ્યું છે. હું નેટસપની પ્રોડક્ટ છે તે છેલ્લા 1 વર્ષ દિવસથી મારા ફાર્મની અંદર યુઝ કરું છું. અને ખેડૂત તરીકે મારે તમને કહેવાનું કે આપણે અન્ય ઘણા બધા ખર્ચાઓ કરતા હોય છે, પણ અન્ય ખર્ચાઓ ન કરતા એક સારું ઉત્પાદન લેવું હોય તો આપણે આ પ્રોડક્ટનો 100% ઉપયોગ કરવો જોઈએ. મારા જેવા ઘણા બધા ખેડૂતો છે જે હાલ આ પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે કોઈ પણ ખેડૂત ભાઈઓને કદાચ એવું હોય કે ભાઈ આ વિડીયો છે ફ્લેક હોય અથવા તો બનાવેલો કોઈ બીજાના બાગમાં બનાવેલો હોય, તો કોઈ પણ ખેડૂતને લાઈવ ચેક કરવું હોય તો હું ગમે ત્યારે મારા ફાર્મની વિઝિટ કરાવીશ. હાલ આપણા બગીચાની અંદર નારિયેળ કાપવાનું કામ ચાલી રહ્યું છે, આપ જોઈ શકો છો મિત્રો. તો ખેડૂત ભાઈઓ, આપણે જેને મારો જ બગીચો આપેલો છે એ જ વ્યક્તિને પૂછીએ કે તેઓ આપણા બગીચો કેટલો સમયથી રાખે છે અને એને આ બગીચામાં કઈ રીતના બેનિફિટ એ લોકોને પણ થયો છે. શું નામ ભાઈ તમારું? કયું ગામ તમારું? આ બગીચો છેલ્લા તમે કેટલા સમયથી રાખો છો? વર્ષ દિવસ પહેલાં આ બગીચાની કન્ડિશન કેવી હતી? આની પહેલાં તમે કેટલા દિવસ પહેલાં નારિયેળ ઉતારેલા? અને 20 દિવસમાં આજે પાછા તમે જે નારિયેળનું કટિંગ કરવા માટે આવ્યા છો તો આજે તમે એવરેજ કેટલા નારિયેળ માનો કે આની અંદરથી ઉતરશે? આભાર. તો ખેડૂત ભાઈઓ, આપણે લાઈવ જે આપણો બગીચો રાખે એની સાથે પણ વાત કરી અને તમે નારિયેળની સાઇઝ પણ ચેક કરી શકો છો. આ મુજબના નારિયેળ થાય છે અને છેલ્લા 20 દિવસની અંદર આ બીજી વખત નારિયેળનો ઉતારી અને આ લોકોને પણ ઘણો બધો બેનિફિટ થયેલો છે. આભાર.